ગુજરાતની અંદર ખેડૂતો પોતાની જમીનને લઈ છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ એ વિરોધનું કોઈ પરિણામ નથી આવતું. ખેડૂતો આ મામલે પીછેહટ કરવાની કોઈ પણ પ્રકારના મૂડમાં નથી ને આ જ મુદ્દે હવે ભારતીય કિસાન સંઘે જે ભાજપના જે મંત્રીઓ છે તેમના પર હવે આકરા પ્રહારો કર્યા છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોંડ, જ્યાં જે ખાનગી વીજ કંપનીઓ છે તેમના દ્વારા જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેની સામે છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનનું કોઈ પરિણામ નથી આવતું અને આ છેલ્લા વિરોધ જે કરવામાં આવી રહ્યો છે તે સરકારના કાન સુધી અવાજ પહોંચતો નથી. અને આ જ મામલે હવે ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે અને આ જે મંત્રીઓ છે તેમનો ઉધડો જે છે લઈ લેવામાં આવ્યો છે. સૌ પહેલા એ કિસાન સંઘ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. ગુજરાતની અંદર મહિલાઓ ઉપર લાઠીચાર્જ થાય એ બાબત પણ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. ગુજરાતની અંદર ખેડૂત જ્યારે આમરણ ઉપવાસ ઉપર ઉતરે ત્યારે ચિંતા અને ચિંતનનો વિષય બનતો હોય છે. જેતપુરની અંદર અત્યારે ખેડૂતો બિન રાજકીય રીતે જે આંદોલન ચલાવી રહ્યા છે એને ભારતીય કિસાન સંઘની આજની પ્રદેશ કારોબારી આવકારે છે. એટલે ભારતીય કિસાન સંઘે ત્વરિત આજે રાજ્ય સરકારના આપણા માધ્યમથી પત્રના દ્વારા પણ ભારતીય કિસાન સંઘ આજ જણાવવાનું છે કે વીજળીના થાંભલા માટે યોગ્ય નીતિની ત્વરિત જાહેરાત થાય અને એ જાહેરાત એવી હોય કે ખેડૂતો એને આવકારે. ગુજરાતનો ખેડૂત રોતો હોય, ગુજરાતનો ખેડૂત ઉપવાસ ઉપર બેસે, કદી ના ચાલે ભાઈ. આ સરદારનું ગુજરાત છે. સરદારના ગુજરાતમાં આ સ્થિતિ ચલાવી જ ના લેવાય. ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કરી શકે એમ છે, પરંતુ ક્યાંક ખેડૂતો વેચાઈ જશે, ખેડૂતની અંદર ભાગલા પડી જશે. એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારને ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે. જેતપુર ગામે જે મક્કમતા દર્શાવી ખેડૂતોના હિતમાં આવવા બાબતની અને ત્યાં ખેડૂતો કાર્યક્રમ આપી રહ્યા છે તેને સમગ્ર ગુજરાતની અંદરથી એને અત્યારે આવકાર મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘે જાન્યુઆરી, ફેબ્રુઆરી, છેલ્લા મે મહિનાની અંદર પર જ્યારે આંદોલન શરૂ થયું અન્ય પક્ષો દ્વારા, અન્ય સંગઠનો દ્વારા, એ પહેલા પણ સરકારને કહ્યું હતું કે આના બાબતે કોઈ યોગ્ય પોલિસી બનાવવામાં આવે. ક્યાંક ના ક્યાંક અન્ય સંગઠનોએ અલગ અલગ માગણીઓ મૂકી, પરિણામે ક્યાંક સરકાર પણ દ્વિધામાં હોય એવું લાગ્યું. પરિણામે આજે જેતપુરના ખેડૂતોએ આંદોલન ઉપર ઉતરવું પડ્યું. મેં કીધું એમ કેટલાક વિષયો એસી ઓફિસની અંદર બેસીને લીધેલા નિર્ણયો ગુજરાતના ખેડૂતને વ્યથિત કરી રહ્યા છે. આપણા માધ્યમથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓના જમીન ઉપર જવા માટે પણ આહવાન કરું છું. દાખલા તરીકે સાબરકાંઠા જેવા જિલ્લાની અંદર જ્યાં 3 તાલુકા જનજાતિ વિસ્તારના છે, એની અંદર નવી ખાતરની પોલિસી અમલીકરણ કરાય. જ્યાં ખેડૂત જોડે મોબાઈલ નથી એવા ખેડૂતોને ખાતર લેવા માટે મોબાઈલથી ઓનલાઈન એક નાના છોકરાને ખબર પડે કે આ જિલ્લાને પસંદ ના કરાય. પાયલોટ પ્રોજેક્ટ હોય તો ઓછા તાલુકા હોય જ્યાં ખેડૂત શિક્ષિત હોય એવા તાલુકાની પસંદગી કરવાના બદલે આ વિષય આવ્યો. પરિણામે ત્યાં ખેડૂત આંદોલન. ક્યાંક મગફળીના બિયારણ વિતરણની વ્યવસ્થામાં કેટલાય ખેડૂતો જોડે ઓનલાઈન ફોર્મ ભરાયા અને જ્યારે લેવાનું થયું ત્યારે આ તાલુકાની અંદર નહીં મળે, આ તાલુકાની અંદર નહીં મળે. આપણા માધ્યમથી તંત્રના લોકોને કહું છું, જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે 7/12 નો ઉતારો લઈ અને જતા હોય ત્યારે ખેડૂતનું શું તકલીફ પડે તમને ખબર છે ખરી? ના છૂટકે આજે ભારતીય કિસાન સંઘે ખૂબ નિંદનીય પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ભાઈ તંત્ર સુધરે. આ તંત્રના વાંકે કેટલાક મંત્રીઓ ઉપર પણ સવાલ ઉભા થાય છે કે આ એસીમાં બેસીને લીધેલા નિર્ણયો શું પરિણામ લાવે.
પરફોર્મન્સના આધાર પર મંત્રીમંડળ હોવું જોઈએ. સમય ના હોય એવા મંત્રીઓએ રાજીનામું દઈ દેવું જોઈએ. ગુજરાતનો ખેડૂત ખોબલે ને ખોબલે મત આપ્યા પછી જો આ પરિસ્થિતિમાં હોય, ચલાવી જ ના લેવાય. એટલે ભારતીય કિસાન સંઘની આજની પ્રદેશ કારોબારીએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે જો ત્વરિત વીજ પોલની નીતિ નક્કી નહીં થાય તો આવનાર દિવસની અંદર જેતપુરના ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘ પણ રોડ ઉપર ઉતરશે. ભારતીય કિસાન સંઘે સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા એ લોકો કોઈ પણ અન્ય સંગઠનોને બોલાયા સિવાય ગ્રામ રૂપે જે આંદોલન ચલાવી રહ્યા છે, આંદોલન સારી દિશા તરફ ચાલી રહ્યું છે. અન્ય સમાજના લોકો પણ ત્યાંના સંગઠનની સાથે છે. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશને પણ જો જરૂરિયાત પડશે તો અમે પણ ત્યાં જઈશું. હું તમારા માધ્યમથી જણાવું, ભારતીય કિસાન સંઘ માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે. જે તે વખતે આંદોલન પરત ખેંચ્યું હતું એ વખતે જર્મનીના ચાન્સલર જ્યાં આંદોલન આપ્યું હતું એના સ્થળની બાજુમાં આવ્યા હતા. ત્યાં વ્યવસ્થાની દ્રષ્ટિ પણ ખરાબ દેખાય એવી પરિસ્થિતિ હતી અને જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા 14 પ્રશ્નો બાબતે સહમતિ દર્શાવી હતી. 5 થી 7 પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે, બાકીના પ્રશ્નો બાકી છે. એની અંદર પણ આ વીજ થાંભલાનો વિષય હતો. વારંવાર રજૂઆત હતી, એમને પણ નીતિ બનાવવાનો અમને પૂરતું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ક્યાંક ના ક્યાંક મેં કીધું એમ પહેલા કેટલાક સંગઠનો દ્વારા રાજસ્થાન સરકાર દ્વારા જે પોલિસી બનાવી છે વીજ થાંભલાની એનો સ્વીકાર કર્યો. એના પછી કેટલાક સંગઠનો દ્વારા આ થાંભલાના 2 કરોડ આવશે, આ થાંભલાના માસિક ભાડું મળશે, એના કારણે ક્યાંક ના ક્યાંક સ્થિતિ અવઢણમાં આવી. ત્વરિત સરકારે આ દિશા તરફ યોગ્ય નિર્ણય લેવો પડશે. અત્યારે પણ તમારા માધ્યમથી આજે પણ ભારતીય કિસાન સંઘ રોડ ઉપર ઉતરવા સક્ષમ છે, પરંતુ ક્યાંક જેતપુરનું આંદોલન ફંટાઈ ના જાય, ક્યાંક ના ક્યાંક ખેડૂતોની અંદર ભાગલા ના પડે, એના માટે ક્યાંક અમે આજે સરકારને કડક શબ્દોની અંદર ચેતવણી આપી રહી. સરકાર દ્વારા ગઈકાલે પણ ખેડૂતોને આમંત્રણ અપાયું હતું એવા સમાચાર અને એનો પત્ર મીડિયાના માધ્યમથી ફરે છે. ભારતીય કિસાન સંઘ ક્યારે પણ જશ લેવા માટે આંદોલન કરતું નથી. ભારતીય કિસાન સંઘે સરકારના આગળ રજૂઆત કરી છે. અત્યારે અલ્ટિમેટમ અમે આપશું તો પાછા આ જ લોકો ફરી પાછા કહેશે તૈયાર ભોણા ઉપર આવી ગયા અને પાછી આંદોલન રમરભમર થશે. એટલે આ ક્યાંક અમે સંયમ બતાવ્યો છે. એટલે આપણા માધ્યમથી સરકારને વિનંતી છે, અમારા ધૈર્યની કસોટી ના થાય. મેં કોઈ એક મંત્રીની વાત નથી કરી. મેં જે વાત કરી છે એ જ્યારે સરકાર પોલિસી બનાવતી હોય એ પોલિસીની અંદર ક્યાંક માનવ સર્જિત ભૂલો હોય, મેં કીધું એમ કિસાન સંઘ કાલ સવારે રસ્તા ઉપર આવવા સક્ષમ છે, પરંતુ ક્યાંક ના ક્યાંક પત્રો દ્વારા સરકાર અને જેતપુરના ખેડૂતો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે એવા સમાચાર આવે છે. સરકાર પત્ર દ્વારા કલેક્ટર દ્વારા જેતપુરની છાવણીની અંદર એના અધિકારીઓ મોકલે છે. કાલ અમે અલ્ટિમેટમ આપીએ અને પછી એવું થાય પ્રજાને અમારે કોઈ જશ જોઈતો નથી, અમે તો અમારું કામ અમારી લીટી લાંબી કરવામાં માનીએ છીએ. એટલે જો પણ ટૂંક સમયની અંદર આ બાબતે જો કોઈ નિરાકરણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ એની તારીખ ચોક્કસથી જાહેર કરશે. ભારતીય કિસાન સંઘે અગાઉ
સરકારશ્રીને પોલિસી બનાવવા માટે વારંવાર રજૂઆત કરી છે. અમે અમારો મત સરકારની અંદર રાખ્યો છે અને આજે પણ કહું છું કે સરકાર એવી પોલિસી બનાવે જેથી ખેડૂતને રોવાનો વારો, ખેડૂત સંતોષ થાય, ખેડૂત ત્વરિત આગળ આવે કે ભાઈ નાખો મારા ખેતરની અંદર થાંભલો, અમને કંઈ વાંધો નથી. કારણ કે કાયમ ખેડૂત વિકાસનો વરેલો છે. એટલે સરકાર અમને બોલાવશે કે ભાઈ આ જે તમે રજૂઆત કરી હતી એ રજૂઆતના આધાર પર શું તમારે કહેવું છે, તો ચોક્કસથી ફરી અમે સરકારને રજૂઆત કરશું. અને જેતપુરના ખેડૂતો જો ભારતીય કિસાન સંઘ પર વિશ્વાસ રાખી અને સાથે ચાલી અને સરકાર સામે જવાનું થશે તો પણ અમને વાંધો નથી. હવે અહીંયા તમે જે રીતે ભારતીય કિસાન સંઘને સાંભળ્યું ને જે આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે ઘણા ગંભીર છે. કેમ કે તેમના દ્વારા કહેવામાં એવું આવી રહ્યું છે કે જે પ્રકારે નીતિઓ બનાવવી જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક સરકાર જે છે કાચી પડી રહી છે અને જે મંત્રીઓ જે છે તે ખાલી નિવેદનો આપી રહ્યા છે, પરંતુ જમીની સ્તરે જઈ ખેડૂતોનો અવાજ જે છે ઉપાડવામાં આવતો નથી એવી વાત પણ જે છે હવે કરી દેવામાં આવી છે. હવે આખા મામલે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર હવે આ ખેડૂતોનું આંદોલન પૂરું થાય છે અને ક્યારે તેમને ન્યાય મળે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.